તો સ્વાગત છે આપ સૌનો ધ રસોઈ શોમાં પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. વેલકમ રક્ષા મેમ. થેન્ક યુ. તો તમને ખબર છે આજે આપણે શું બનાવવાના છે? હરા ભરા કબાબ. એક્ઝેક્ટલી. આપણે છે ને 2 ચમચી જેટલું ઘી લઈ કબાબ. હરા ભરા તો છે જ, પણ હરા સે ભરા એટલે ખાલી લીલોતરી તો આપણે વસ્તુ છે, જેમ કે પાલક છે, ફુદીના છે, લીલા મરચા છે, કોથમીર છે, ફણસી છે, ગાજર છે, વટાણા છે, આ બધું તો ઠીક છે, પણ કબાબમાં મેઇન વસ્તુ છે કબાબ ચીની, જે બહુ જ સારો સ્વાદ આપે. કબાબ ચીની એટલે ઓલ સ્પાઇસ કહેવાય. ઓકે, આ તીખો મીઠો બે હોય. તમે ખાધો છો કોઈ દિવસ? ચલો મેમ તમે ટ્રાય કરો. ઘી ગરમ થઈ ગયું છે. લ્યો એક ટ્રાય કરો, કઈ ન થાય. કેવું લાગે છે મેમ? અલગ છે મરી કરતા? મરી કરતા પણ બહુ નજીક છે. મરીનો મોટો ભાઈ છે. ઓકે બરાબર. હવે લસણ મોટા પીસ છે, કાંઈ વાંધો નહીં. આદુ પણ મોટા પીસ છે, કાંઈ વાંધો નહીં. લીલા મરચા થોડાક નાખી દે તીખાસ માટે. બરાબર. હવે આપણે દગડ ફૂલ આપણે કબાબમાં નાખીએ. કબાબમાં બરાબર. જે મેં તમને ટ્રાય કર્યા એ 4 થી 5 દાણા કબાબ ચીની. કબાબ. ઓકે. મરી છે. ઓકે, ઈ પણ 5 દાણા જેટલા. ઓકે, અને 3 ઇલાયચી એટલે એલચી. બરાબર. ચલો પાલક. હવે આપણે થોડાક ફણસી અને વટાણા આમાં એડ કરશું. યસ. હવે ફ્રેશ કોથમીર આમાં એડ કરી દે, અને આ ટાઈમે આપણે મીઠું છે સ્વાદ અનુસાર એડ કરશું. બસ હવે આપણે આને મિક્સ જ કરવાનું છે. આ મિક્સ થશે. તમે મને તમારા જર્નીના બારેમાં બોલો. મતલબ સોશિયલ મીડિયામાં તમે આટલું નામ અંકીને બનાવ્યું છે, તો તમારી જર્ની કેવી રીતના રહી, અને તમને ઇન્સ્પાયર શું કર્યું કે ભાઈ મને સોશિયલ મીડિયામાં આ કરવું છે? સર શેફ એમાં એવું છે કે કોરોનાનો સમય આવ્યો ત્યારે જ મારા બંને સન, મોટો સન તો બહાર જ હતો, જર્મની હતો, નાનો ન્યુઝીલેન્ડ ગયો, અને હું એકલી થઈ એટલે મને કંઈક કરવું હતું એવી ઈચ્છા થઈ, અને ખાસ મને રસોઈનો વધારે શોખ હતો. એટલે ઈ સમય દરમિયાન વિચારતી હતી, પેલા બહુ બધા વિડીયો જોયા કઈ રીતે કરવું. ગાજર એડ કરી લો. ઓકે ઓકે. અને આ છે ને ગોબી છે, એટલે કોલીફ્લાવર. ઓકે, મસ્ત આપણે આને ખમણીને એટલે જલ્દી કુક થઈ જાય. સ્વીટ ફ્લેવર્સ બહુ છે એટલે આપણે એક લાલ મરચું ને મસ્ત કાપીને નાખીએ. પણ તમને તીખું ભાવે? હા, તીખું વધારે ખવાય. તો આપણે હજી એક નાનકડું મરચું લઈ લઈએ. તો મેમ તમે જયારે શરૂઆત કરી તો યાદ છે તમે પેલી રેસીપી બનાવી, તમે શૂટ કર્યું, શું હતું? મારી પેલી રેસીપી મેં અપલોડ કરી, મારી આખી ડુંગળીનું શાક હતું. વાહ. અને નોર્મલી તમે તમારા સોશિયલ મીડિયામાં વધારે પડતી ટ્રેડિશનલ ડિશ હોય કે આવી રીતે? ટ્રેડિશનલ મારી વધારે છે, અને મિલેટ્સ ઉપરની થોડી વધારે છે. વાહ. તો હવે આ કબાબ બનાવશો ને? મિલેટ્સ ના બનાવીશ. મિલેટ્સ ના બનાવજો. ચલો હું તમને કબાબનો ઇતિહાસ કહું. કબાબ અનહેલ્ધી નથી. અત્યારે આપણે આમાં શું ઉમેર્યું તમે મને કહો. ઘી છે, બરાબર. તો તળેલી વસ્તુ પણ ખાવાની, પણ ઋતુની હિસાબથી આપણે બધી વસ્તુ ખાવાની. મતલબ હું એમ નથી કહેતો કે તમે અત્યારે આ કબાબ 5 ખાઈ લ્યો અને ગરમીના ટાઈમે ખાઓ. ગરમીમાં એમ પાચનની આપણી શક્તિ ઓછી હોય, પણ આ જ વસ્તુ મોન્સૂનમાં, વરસાદના ટાઈમે, ઠંડીના ટાઈમે પાચન શક્તિ પણ વધી જાય. તમે તેલ પણ સારી રીતે, ફેટ્સ પણ લઈ શકો, અને ફેટ્સ બોડીમાં જરૂર છે. હું જ્યારે પણ આમ ચર્ચા કરતો હોય ને કે મારા દર્શક મિત્રો ઘણી વખત તમે બહાર મળતા હોય કે સર હેલ્ધી રેસીપી આપો અને ડાયટિંગ ફૂડ આપો. હું કહું ડાયટ ફૂડ શું છે? લોકોને એમ વિચારે કે ડાયટ ફૂડ એટલે કંઈ ખાવાનું જ નહીં. પણ આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ડાયટમાં અગર તમે ડાયટ કરો ને તો તમારે ખાવાનું, પણ હર 2 કલાક 3 કલાક એવું ખાવાનું જે ઇઝીલી પચી જાય. રાઈટ. હવે એમ નહીં કે મેં અત્યારે મેદુવાળા ખાધા ને પછી પ્રોટીન બાર ખાધું ને એના પછી સમોસા ખાધું ને એના પછી કબાબ ખાવ તો પછી હું પણ કબાબ જેવો થઈ જઈશ. એટલે અત્યારનું જનરેશન એ ફૂડ તરફ, કારણ કે ઘરમાં જ નથી બનતું, હવે બનાવવાનું લોકોને આળસ આવવા મળી છે. એટલે અઠવાડિયામાં મારું કેવું એવું છે કે અઠવાડિયામાં 2 વખત ઘરમાં મિલેટ્સની રેસીપી, કારણ કે ઘણા બધા બેનિફિટ્સ છે એના માટે. આદત પાડવાની બાળકોને વાત છે આ જનરેશનને. સાચી વાત છે મેમ. અને તમે જોજો ગુજરાતીમાં મિલેટ્સ ઉપરની રેસીપી તમને બહુ ઓછી અવેલેબલ થશે, બહુ જ ઓછી. હિન્દી ચેનલમાં ને એમાં વધારે છે. આપણા ગુજરાતીઓમાં મિલેટ્સ ઉપરની અવેરનેસ બહુ જ ઓછી છે. એટલે તો મેમ તમે છો એની અવેરનેસ કરવા માટે. રાઈટ. હવે મેમ આને મિક્સી જારમાં આપણે એડ કરી લઈ. આટલી બધી તમે વિડીયોઝ બનાવ્યા છે, આટલી બધી રેસીપીઝ બનાવી છે, તો તમારી ઇન્સ્પિરેશન શું રહ્યું છે? રસોઈ શું રહ્યું છે તમારા માટે? કેને કે પ્રેરણા?
એટલે ભણતી હતી ત્યારે ભણવાનું પૂરું કર્યું ત્યારે રસોઈનો તો શોખ નતો. મોટી બેનને રસોઈનો વધારે શોખ હતો. એને ભણી લીધું હતું એટલે મેરેજ પહેલા એને બુક તૈયાર કરી હતી. બપોરે શો આવતો ત્યારે રસોઈ શો એમાંથી લખતી હતી. મજા આવી સાંભળીને. સિરિયસલી બહુ ઇન્સ્પાયરિંગ છે મેમ. ઓકે, તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. અરુણાબેન, તમે ખાવા અને ખવડાવવાના ખૂબ શોખીન છો, તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ છે. બરાબર ને? હા, બરાબર બરાબર. તમે તમારા દીકરાને, દીકરીને, તમારા હસબન્ડને બનાવીને બહુ જ ખવડાવી. બહુ જ ખવડાવું છું. હા બસ, તો ક્યારેક મને પણ ચાન્સ મળવો જોઈએ ને. કાંઈ વાંધો નહીં, જરૂર બનાવો તમ તારે ખાઈએ આપણે. હા હા, કેમ નહીં. સરસ. તો આજે હું એક લગન સ્પેશિયલ વેજીટેબલ કટલેટ બનાવીશ અને ખાસ તમારા માટે. જરૂર જરૂર બનાવો. હા, તો બનાવવાની શરૂઆત કરીશું. ઓકે. સૌથી પહેલા પેનમાં તેલ તેલ લઈશું. નાખી દઈએ. હા હા. 1 ચમચી જેટલું તેલ લઈએ છે. ઓકે તેલ ગરમ થાય એટલે જીરું લઈશું. ઓકે. 1 ચમચી જીરું લઈએ. હમ. હવે જીરું ખીલી ગયું છે, હા. એમાં આદુ મરચાની પેસ્ટ લઈએ છે. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ લેશું. એને સાતળી લઈએ. ઓકે. આદુ મરચાને સાતળવા જરૂરી છે એટલે એની જે કચાશ છે ને એ દૂર જતી થઈ રહે. જાય. હા, હા, દૂર હા. થઈ જાય. હા. આમ આખા મિશ્રણમાં જ આપણે આદુ મરચા નાખીએ ને તો એનો સ્વાદ નથી એ સારો નથી લાગતો, આવતો. એટલે આપણે આ રીતે સાંતળી લઈએ છે. બરાબર. એ પછી તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ છે એ લઈએ છે, 1 થી 2 ચમચી. બરાબર. તમે સોશિયલ મીડિયા ઉપર આટલી બધી રેસિપીસ બનાવીને અપલોડ કરો છો, હા. તો શૂટિંગ ને એવું બધું તમે કેવી રીતે કરાવો છો? મારો દીકરો કરે છે શૂટિંગ, અને એ પણ એ જ શૂટિંગ કરે છે ને એ જ અપલોડ કરે છે ને એ જ તે એડિટિંગ કરે છે. ઓકે, મને એનો પૂરેપૂરો સપોર્ટ છે, અચ્છા, અને ઘરના પરિવારનો પણ એટલો પૂરો સપોર્ટ છે મને. બરાબર. ના, બહુ જ સારી વાત કહેવાય. એટલે એમ ઘરમાં જ આખો બિઝનેસ હબ બધું ઘરમાં જ કરવાનું છે. હા, બહારથી કોઈને બોલાવવાની જરૂર પડતી નથી અત્યારે. બરાબર છે. અને અત્યારની જનરેશન તો આ બધામાં એકદમ સ્માર્ટ હોય. હા. બાફેલા વટાણા લઈએ છે લગભગ Okay. 1 થી 2 ચમચી. હા. અત્યારે કેવું છે આ સમય કે હજી તમને એડિટિંગ કે અપલોડ કરવાનું એ બધું ન ફાવે, હમ. પણ આજની જનરેશન કે આ બધામાં એકદમ ક્વિક, ફાસ્ટ અને એક્સપર્ટ હોય છે, હા, હા, અને હા. તમને સપોર્ટ કરે છે એ જ ઘણી વાત છે. કેમ કે દીકરા દીકરી બધા એમની લાઈફમાં બિઝી હોય બીજી છે, હોય છે. કોઈની પાસે એટલો સમય નથી હોતો. બરાબર હા. છે. મારો દીકરો ડોક્ટર છે, અચ્છા, છતાં એ મને કહે છે કે મમ્મી તમને બહુ ઇન્ટરેસ્ટ છે તો હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ, તમને જે ઇન્ટરેસ્ટ હોય તમે કરી શકો છો. અરે ખૂબ સારી વાત તો મને કહેવાય. એનામાંથી એનો જે સમય હોય એમાંથી મને સમય થોડોક ફાળવે છે. હા હા હા. 1 કલાકનો સમય કાઢીને હા. મને જે બધું શૂટિંગ કરવા લાગે, એડિટિંગ કરે, અપલોડ કરે, બધી વસ્તુ એ જ કરે છે. શું વાત છે. મને પૂરેપૂરો સપોર્ટ છે મારા દીકરાનો. ઝીણા સમારેલા ગાજર લઈએ છે, ઓકે. એ પણ 1 થી 2 ચમચી. હમ. હવે મસાલા કરીએ છે. સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 નાની ચમચી ગરમ મસાલો, 5 ચમચી ચાટ મસાલો, 1 ચમચી વરિયાળી. Okay. કટલેટ ની અંદર વરિયાળીનો સ્વાદ વરિયાળીનો સ્વાદ હોય એટલે તમારો સ્વાદ બમણો થઈ જાય. યસ યસ. હવે આ બધું મિશ્રણ સરસ શેકાઈ ગયું અને આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે આ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી બટાકાને મસળી લઈએ છે, મસાઈ લઈએ. હા. મેશ કરી લઈએ. 2 નંગ બાફેલા બટાકા લીધા છે, મોટી સાઈઝના બટાકા છે, અને મીઠું નાખીને બાફ્યા અને આખા જ બટાકા બાફ્યા છે, ઓકે. એટલે તેની અંદર પાણી ન ભરાય. હમ. હવે તેને મેશ કરી લઈએ. મેચ કરી લેવાનું. હા. અને શક્ય હોય, જો ટાઈમ હોય તો આ રીતે બાફેલા બટાકાને થોડી વાર ફ્રીઝમાં મૂકી દેવા. હા. હા. તો એકદમ કડક થઈ જાય ને એનો જે પેસ્ટ ને એ કડક ને મસ્ત બને, ડ્રાય બને એકદમ. ડ્રાય બને. હા હા. જેથી આપણે જે બનાવવામાં એકદમ સહેલું પડે. હા હા. તમે જે આ મસાલો બનાવ્યો છે તેની તો સુગંધ એટલી બધી સરસ આવે છે ને, તો એટલી બધી મહેકી ઉઠી છે એટલામાં, હા, જાણે ખાવાનું મન થઈ જાય. હે ને? વાહ. બસ, તો તમારા માટે જ છે આ ટ્રીટ, એક્સક્લુઝિવલી તમારા માટે છે. હા હા. અને એવું પણ થાય ને કે આપણે કાયમ બધાને બનાવીને ખવડાવતા હોઈએ, તો કોઈક વખત જ્યારે કોઈ આપણા માટે બનાવે ને હમ. તો કેવું સારું લાગે. અરે કઈ વાત કેવી પૂછો, મજા મને તો આવે. બહુ મજા આવી જાય. હો. બટાકાને મેશ કરી લીધા છે. હા. તેની અંદર આ જે શેકેલો મસાલો છે વેજીટેબલ સાથેનો, એ એડ કરી દઈએ. હા. પછી તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જક. તો નિશાબેન, આજે આપણે છે ને તે બહુ જ સિમ્પલ એક સુરતની સ્પેશિયલ રેસીપી છે,
રતાળુ પૂરી એ બનાવવાના છે. બહુ જ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ થી બની જાય અને ખાવામાં બહુ જ મસ્ત લાગે. તો શરૂઆત કરીએ. તો રતાળુ જનરલી છે ને તે બે ટાઈપના હોય. એક પેલું રાઉન્ડ આવે એવી રીતે અને એક આવી રીતે લાંબુ હોય. તો સુરતમાં સ્પેશિયલી જ્યારે આવી રીતે રતાળુની પૂરી બનતી હોય તો એ આખી લાંબી બને. એટલે આખી એની સ્લાઇસ હોય અને આખી બનતી હોય. એટલે બહુ જ મોટી કડાઈમાં ભજીયા બનતા હોય એટલે આખી પેલી પૂરી તમે એની અંદર મૂકી શકો એમ, એટલી મોટી. પણ અત્યારે આપણે આટલી લાંબી નહીં કરીએ અને આપણે અલગ રીતે આપણે થોડીક રાઉન્ડ કટ કરીને આપણે બનાવીશું. તો સૌથી પહેલા આપણે રતાળુને કટ કરી લઈએ. તો જનરલી આવી રીતે એકદમ સરસ મજાનું પર્પલ કલરનું આવી રીતે રતાળું હોય છે. હવે આપણે એની છાલ ઉતારી લઈએ. જ્યારે પણ તમે આવી રીતે રતાળુની પૂરી બનાવવાના હોય તો જેટલું જરૂરિયાત હોય ને એટલી જ એની છાલ કાઢવાની. આખું જ એટલે એની છાલ બધા આખામાંથી ઉતારી નહીં કાઢવાની. એ કરીશું તો શું થશે? એટલે એનાથી શું થશે કે તમે એને પાછળથી પકડી શકો અને એને સ્લાઇસ કરી શકો. કારણ કે કારણ કે આ છે ને થોડું આવી રીતે ચીકાશ હોય તો તમારે પછી ફાવે નહીં. એટલે થોડું થોડું એની છાલ ઉતારવાની અને તમે ઇઝીલી એને કાતરી કરી શકો એમ. એટલા માટે ઓકે. અત્યારે તો હવે ઘણા બધા કહેવાય ને કે ફિટનેસ ફ્રીક બધા થઈ ગયા છે. right. એટલે બધા જેમ બટાકાની ચિપ્સ બનાવતા હોય તેવી રીતે રતાળુની પણ બધા ચિપ્સ ડાયરેક્ટ પાડે છે. એ પણ બહુ જ સરસ લાગે. તો નિશાબેન, તમને કેવી કેવી રેસિપીઝ બનાવવાનો શોખ છે? તમને શું સૌથી વધારે ભાવે? મારા જે મોટિવેશન છે એ મારા હસબન્ડ છે. કારણ અરે કે વાહ. લગ્ન પહેલા મેં જરાય કુકિંગ નતું કર્યું. ઓકે. થોડુંક હું છે ને મારા બા સાથે છે ને રસોઈ શો જોતી હતી જ્યારે હું નાની હતી. ઓકે. વાવ. તો મારા મમ્મી તો મને રસોડામાં ઘૂસવા નતા દેતા. એમને એવું હતું કે તું મારો રસોડો ખરાબ કરશે. તો જયારે 2 વાગે રસોઈ શો નો ટાઈમ હતો આવવાનો તો મારા મમ્મી ત્યારે સુઈ જાય ને તો એ રેસીપી જોઈને પછી 4 વાગે હું અને મારા બા મળીને કુકિંગ કરતા હતા. તો મેં જે બી કુકિંગ થોડું ઘણું શીખ્યું હતું ને એ મારી બા સાથે રસોઈ શો દ્વારા જ શીખ્યું છે. બહુ જ સરસ. તો રતાળુને આપણે આવી રીતે છોલી લીધું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. એકચ્યુઅલી આ રતાળુ પૂરીની ઉપર છે ને એક મસાલો સ્પ્રિંકલ કરાતો હોય છે. બહુ જ બેઝિક હોય. ઓકે. કાળા મરી અને સૂકા ધાણા એ બેને ફક્ત અધકચરા ખાંડી લેવાના અને એ પછી જયારે તમે ફ્રાય કરવા મૂકો ને ત્યારે એની પર એડ કરીને એને પછી ફ્રાય કરવાના. અત્યારે આપણે 1 નાની ચમચી મરી લીધા છે કાળા અને 1 મોટી ચમચી ધાણા લઈએ છે સૂકા. એને આપણે અધકચરા થોડા ખાંડી લેવાના છે. આવી રીતે થોડો અધકચરો જ આપણે એને વાટી લેવાનો છે. ઓકે. હવે આપણે બેસન બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે 1 કપ જેટલો. એડ કરી દઈએ. સાથે ક્રિસ્પીનેસ માટે 2 મોટી ચમચી ચોખાનો લોટ લઈએ છીએ. સ્વાદ પ્રમાણે મીઠું. 5 ચમચી હિંગ લઈએ છીએ. અડધી નાની ચમચી ખાંડ ઉમેરીએ છીએ. આ ઓપ્શનલ છે, તમારે જો નહીં એડ કરવું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. ગુજરાતી વાનગીમાં ખાંડ તો હોય જ છે. યસ, પણ આ એકચ્યુઅલી એને સ્વીટનેસ નહીં આપશે, ખાલી એકદમ સરસ એને ફ્લેવર આપશે એના માટે. અડધી ચમચી ધાણા જીરું પાવડર લઈએ છીએ. 5 ચમચી લાલ મરચું એડ કરીએ છીએ અને સાથે 1 ચમચી કોથમીર લઈએ છીએ. ઓકે. એને પહેલા મિક્સ કરી લઈએ અને ત્યાર પછી થોડું થોડું પાણી એડ કરીને એક મીડિયમ થીક એનું ખીરું તૈયાર કરી લઈએ. તો નિશાબેન, તમે જેમ કીધું એ પ્રમાણે કે તમે એનિમલ રેસ્ક્યુ કરો અને સ્પેશિયલી એમાં પણ તમને સ્નેક ની સાથે કહેવાય ને કે તમને એમાં બહુ જ મજા આવે અને ત્યારે કદાચ તમારી સાથે કોઈક એવો ઇન્સિડન્ટ થયો હોય, તમને કદાચ સાપે ડંખ માર્યો હોય કે એવું કંઈક તમારી સાથે થયું છે ઇન્સિડન્ટ એવો? મારી સાથે એવું તો નથી થયું છે, પણ મેં જ્યાં રહેતી હતી ને ત્યાં રિવરફ્રન્ટ હતું પહેલા, એટલે દરિયા કે લાઈક સાબરમતી નદી હતી. તો જયારે બી ત્યાં છે ને બાઢ આવે ને તો ત્યાંથી અમારા ત્યાં બહુ બધા સ્નેક આવતા હતા. તો અને 2 વખત તો મારા પોતાના ઘરે જ નીકળ્યું છે. તો મેં નાનપણથી જ જોયેલું છે, એટલા માટે મને એમાં એટલું રસ છે. પણ ત્યારે તો મને આવડતું નતું કારણ કે હું નાની હતી. પછી લાઈક જયારે મેં શીખ્યું અને એના પછી મને આ રીતનું લાઈક કોલ આવતું હતું કે આ જગ્યાએ નીકળી છે, તમે આવો. તો હું જતી હતી અને રેસ્ક્યુ કરતી હતી. તો મને બહુ સારું લાગતું હતું. રાઈટ.